તો ભુજમાં ઠંડીનો પારો રાત્રે શરૂ થયા બાદ સવાર સુધી અનુભવાઈ રહ્યો છે। હાલમાં બે આંકડા પર આ ઠંડી જોવા મળી રહી છે અને દિવસ દરમિયાન ઠંડીમાં જ્યારે રાહત અનુભવાય છે ત્યારે રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળે છે। જો કે સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડી ઘટે છે। શહેરમાં રાત્રે ધુમ્મસની ચાદર જોવા મળે છે। વહેલી સવારે ઠંડીથી રક્ષણ મેળવવા લોકો ગરમ વસ્ત્રો પહેરે છે। ઠંડીમાં થોડી રાહત અનુભવાય છે। જે હાલમાં ભુજના વોકિંગના સ્થળે લોકોની સંખ્યા પણ અત્યારે વધેલી જોવા મળી રહી છે। ભુજ શહેરના હમીરસર તળાવના કિનારે સામાન્ય રીતે શિયાળામાં 8 વાગ્યા પછી લોકો આવતા હોય છે, પરંતુ હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે। ત્યારે સવારે 6 વાગ્યાથી વોકિંગમાં લોકો આવી રહ્યા છે અને હાલમાં રાત્રે ઠંડીનો અનુભવ અહીં લોકો કરી રહ્યા છે। ત્યારે અહીંના જે સ્થાનિક રહેવાસી છે તેમની સાથે વાત કરશું। ખાસ કરીને અત્યારે કેવી ઠંડી અનુભવાઈ રહી છે? અત્યારે ઠંડી રાતના ભાગમાં બહુ વધતી સાંજ થતાં વધતું જાય છે। પ્રમાણ સૂરજ જેમ આથમતો જાય તેમ વધતું જાય અને એના રાતના વધતી સૂર્યોદય થયા પછી ધીમે ધીમે ગરમી પકડતી જાય છે। કચ્છમાં જે રેકોર્ડ ઠંડી આ સમયમાં મહા મહિનો અને પોષ મહિનો એ ઠંડીનો ભર યુવાની કહેવાય। એ ભર યુવાનમાં જે ઠંડી હોય ભૂતકાળમાં થઈ છે એ ઠંડી અહીંયા કને અત્યારે અનુભવી નથી। થોડી રાહત છે, પ્રમાણમાં રાહત ઘણી છે, પરંતુ લોકો એને એન્જોય કરી રહ્યા છે। શિયાળો એવી વસ્તુ છે કે આપણે શક્તિનો સંચય કરવો હોય તો શિયાળો એને માણવો જોઈએ અને શિયાળો એક ઊંચી વસ્તુ છે અને શિયાળાના શક્તિ સંચય માટે અને માનસિક રીતે ખોરાકની પણ સારો થઈ શકે છે, માનસિક રીતે પણ સારી થઈ શકે છે અને વ્યાયામ પણ સારો થઈ શકે છે અને જે ખાધેલું એ પચી જાય છે। એટલે શિયાળો એક માણસ માટે ફરવા માટે અને એન્જોય કરવા માટે ઊંચામાં ઊંચી ઋતુ છે અને અત્યારે અમે એન્જોય કરીએ છીએ। હું લગભગ 20 વર્ષથી આ વોકિંગ કરી રહ્યો છું અને આ દર વર્ષે ઠંડી માણી રહ્યો છું। તો આમ જોવા જઈએ તો સમગ્ર કચ્છ જિલ્લાના લોકો અત્યારે ઠંડીનું રૂપ નહીં પરંતુ અત્યારે એન્જોયની રીતે માણી રહ્યા છે। જી જી જી, આભાર કૌશિક તમામ વિગતો જણાવવા માટે।